નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાન પ્રકરણ 1 વિધાનના રૂપો અને પ્રકારો તેમાં આપણે નવા મુદ્દાઓની ચર્ચા કરીશું. અગાઉના વિડીયોમાં આપણે વિધાનના પ્રકારો મુખ્ય 3 છે. પહેલું સાદું વિધાન, બીજું સંયુક્ત વિધાન અને ત્રીજું છે જટિલ સંયુક્ત વિધાન. સાદા વિધાન અને સંયુક્ત વિધાનની આપણે માહિતી મેળવી ચૂક્યા હતા. જટિલ સંયુક્ત વિધાનની વ્યાખ્યા પણ આપણે સમજી, પણ જટિલ સંયુક્ત વિધાનો જે આપેલા હોય છે તેના દ્વારા આપણે તેનું સત્યતા કોષ્ટક બનાવવું અને તેનું સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવું, એની વિવિધ પદ્ધતિઓ વિશે સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જેમ મેં તમને અગાઉના વિડીયોમાં જણાવ્યું હતું તેમ તત્વજ્ઞાનની જ્યારે વિડીયો જોઈ તમે સમજૂતી મેળવતા હો છો ત્યારે તમે તમારું પાઠ્યપુસ્તક અચૂક તમારી સામે ખુલ્લું રાખજો. અને બીજી અગત્યની બાબત કે મેં તમને વારંવાર કહેલું હતું કે ધોરણ 11માં આપણે જે ચોથું અને પાંચમું પ્રકરણ શીખેલા છીએ તેની જ અહીંયાથી ફરી આપણે પુનરાવર્તન સ્વરૂપે સમજૂતી મેળવીએ છીએ. સત્યતા કોષ્ટક પણ આપણે ધોરણ 11માં શીખી ચૂકેલા છીએ. હવે આપણે જોઈએ કે સત્યતા કોષ્ટક છે એની રચના કઈ રીતે કરવાની થતી હોય છે. તો કેટલાક જટિલ સંયુક્ત વિધાનોનું સત્યતા મૂલ્ય સત્યતા કોઠો દોરીને પણ નિશ્ચિત કરી શકાય છે. જો કે આ રીતે સત્યતા મૂલ્ય નિશ્ચિત કરતાં પહેલાં જટિલ સંયુક્ત વિધાનો માટેના સત્યતા કોષ્ટકની રચના કઈ રીતે થાય તે સમજવું જરૂરી છે અને જેની સમજૂતી આપણે મેળવી ચૂકેલા છીએ. ફરીથી ખાલી એક ઉપર છેલ્લી નજર આપણે અહીંયા ફેરવવાની છે. જટિલ સંયુક્ત વિધાનો માટેના સત્યતા કોષ્ટકની રચના કરતી વખતે આપણને ખબર છે કે બે બાબતોનું ધ્યાન રાખવાનું છે. એક તો આપણે હરોળની રચના કરીએ છીએ અને બીજી આપણે સ્તંભની રચના કરીએ છીએ. સ્તંભ એટલે સત્યતા કોષ્ટકની જે ઊભી લાઈનો છે તેને આપણે શું કહીએ છીએ? સ્તંભ કહીએ છીએ. અને સત્યતા કોષ્ટકની જે આડી લાઈન છે તેને આપણે શું કહીએ છીએ? હરોળ કહીએ છીએ. આ બે બાબતનો ખ્યાલ આપણને સ્પષ્ટ થયો. હવે આપણે એક પછી એક મુદ્દાઓને સમજતા જઈએ. સૌથી પહેલી બાબત છે સત્યતા કોષ્ટકમાં આદ્ય સ્તંભની રચનાને લગતા નિયમો. આદ્ય એટલે શું? આપણને ખ્યાલ જ છે, મુખ્ય સ્તંભો. કે મુખ્ય સ્તંભો આપણે કઈ રીતે બનાવીશું? તો કોઈ પણ સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાનોમાં સત્યતા કોષ્ટકમાં એ વિધાનમાં આવતા પ્રત્યેક સાદા વિધાન માટે આદ્ય સ્તંભ રચવાના હોય છે. જેટલા વિધાન હોય તેટલા આદ્ય સ્તંભ રચાય છે. જો કે એકનું એક સાદું વિધાન એક કરતાં વધારે વખત આવતું હોય તો પણ તેનો આદ્ય સ્તંભ એક જ રચવાનો હોય છે. આ એની પાઠ્યપુસ્તકની ભાષામાં સમજૂતી થઈ. આપણે સરળ રીતે આપણે એમ યાદ રાખી શકીશું કે જ્યારે આપણી પાસે કોઈ પણ સંયુક્ત વિધાન હોય કે જટિલ સંયુક્ત વિધાન, એટલે કે અહીંયા તમે જુઓ છો દાખલા તરીકે એ સમુચ્ચય એ વિકલ્પન બી એવું આપણને વિધાન આપેલું છે, બરાબર. તો હવે એમાં જે આપણે આગળના મુદ્દામાં સમજ્યા હતા જે વિધાન પરક અચલો, એટલે કે ABCDના જેટલા અક્ષરો આવતા હોય એટલા આપણા સાદા વિધાનો કહી શકાય. તો આ દલીલમાં તમે જુઓ છો વિધાનમાં કે એક એ દેખાય છે અને એક બી દેખાય છે, એટલે આપણી પાસે સાદા વિધાનો કેટલા થયા? તો કે 2. એક એ અને એક બીજું બી. તો તમને એવો પ્રશ્ન થાય કે એ સમુચ્ચય એ વિકલ્પન બી, તો એ કેટલી વાર દેખાય છે? 2 વાર. તો એ વાળા આપણે સાદા વિધાનો 2 રચવાના? તો કહેશે ના. કારણ કે અહીંયા જો ઉપર વ્યાખ્યામાં શું કહ્યું કે એક સાદું વિધાન એક કરતાં વધારે વખત આવતું હોય તો પણ આપણે એનો આદ્ય સ્તંભ કેટલો રચવાનો છે? તો કે માત્ર ને માત્ર એક જ રચવાનો છે. એટલે અહીંયા આપણે જે પહેલું ઉદાહરણ જુઓ તમે, એ સમુચ્ચય એ વિકલ્પન બી એવું આપેલું છે. તો એમાં આપણી પાસે સાદા વિધાનો માત્ર કેટલા છે? તો કે 2. એક એનું અને બીજું બીનું. તો અહીંયા મુખ્ય આદ્ય સ્તંભો છે એ કેટલા બનશે? તો માત્ર 2 બનશે. તેવી જ રીતે તમે જો બીજું એક્ઝામ્પલ નીચે આપેલું છે એ જુઓ, આર વિકલ્પન એમ શરતી એન, એટલે કે ABCDના અક્ષરો જેટલા આપેલા હશે એટલા આપણા સાદા વિધાનો બને છે એવી આપણે સરળ સમજૂતી મેળવેલી છે. તો તમે જુઓ સમગ્ર વિધાનમાં તમને ABCDના કેટલા અક્ષરો દેખાય છે? તો કે 3. એક આર, બીજો એમ અને ત્રીજો એન. તો 3 સાદા વિધાનો આવેલા છે. તો આપણા મુખ્ય સ્તંભો કેટલા બનશે? તો કે 3.
મિત્રો ખ્યાલ આવ્યો? આ રીતે સત્યતા કોષ્ટકમાં જ્યારે આપણે મુખ્ય સ્તંભોની રચના બનાવવાની છે, આપણી પાસે એક વિધાન દલીલ સ્વરૂપે આવેલું છે, એમાંથી જ્યારે આપણે સત્યતા કોષ્ટક બનાવવો છે તો મુખ્ય સ્તંભો કઈ રીતે રચવાના તેની આ સમજૂતી થઈ. હવે બીજી બાબત જોઈએ કે સત્યતા કોષ્ટકમાં આદ્ય સ્તંભની હરોળને લગતા નિયમો, એટલે કે જેટલા આદ્ય સ્તંભ બન્યા, આદ્ય સ્તંભ એટલે ઊભી લાઈનો હતી, હવે આપણે હરોળ કઈ રીતે નક્કી કરશું, હરોળ કઈ રીતે બનાવશું, તેના કેટલાક નિયમો છે તે જોઈએ, જેની પણ આપણને માહિતી મેળવી ચૂક્યા છીએ. તો પણ જોઈએ કે હરોળની સંખ્યા નક્કી કરવા માટેનું સૂત્ર શું છે, તો કે હરોળની સંખ્યા બરાબર 2ની n ઘાત. 2ની n ઘાત, તો n બરાબર આપણે શું વિચારવાનું છે, તો કે n બરાબર સાદા વિધાનોની કુલ સંખ્યા અથવા તો આદ્ય સ્તંભની કુલ સંખ્યા. હવે n બરાબર આપણે જે આપણો આદ્ય સ્તંભો હશે, જેટલા બનેલા, એક બનેલું હોય તો 1, 2 આદ્ય સ્તંભ બનેલા હોય તો 2, 3 આદ્ય સ્તંભ બનેલા હોય તો 3, એવી રીતે મૂકશું એટલે આપણને ઓટોમેટિક આપણે આડી હરોળ કેટલી બનાવવાની છે તેની સંખ્યા મળશે. આ માહિતી થઈ. પણ આ બાબતને સરળ રીતે સમજવા માટે આપણે અગાઉ સત્યતા કોષ્ટક બનાવવા માટે શીખી ચૂકેલા છીએ કે જ્યારે એક આદ્ય સ્તંભ, એક મુખ્ય સ્તંભ હોય તો આડી હરોળ કેટલી બને છે? 2. જ્યારે 2 મુખ્ય સ્તંભ હોય તો આડી હરોળ કેટલી બને છે? 4. જ્યારે 3 મુખ્ય સ્તંભ હોય તો આડી હરોળ કેટલી બને છે? 8. એટલે કે આપણને એ પ્રાથમિક માહિતી ખ્યાલ જ છે. તમે ઉદાહરણોમાં પણ જોઈ શકશો. જો સૌથી પહેલું એક્ઝામ્પલ આપેલું છે કે એ વિકલ્પન નિષેધ એ, તો એમાં તમે સાદા વિધાનો કેટલા થશે? કારણ કે ABCDનો અક્ષર તો એક જ છે, એ ભલે તેનો 2 વાર ઉલ્લેખ થયેલો હોય, તો એ જે વિધાન આપેલું છે એમાં સાદું વિધાન એક જ હોવાથી આદ્ય સ્તંભ કેટલા બનશે? તો કે એક જ. અને એક જ આદ્ય સ્તંભવાળું સત્યતા કોષ્ટક હોવાથી એની હરોળો કેટલી બને? 2. બીજા ઉદાહરણમાં જુઓ, એ સમુચ્ચય એ વિકલ્પન બી, તો એમાં આપણને 2 સાદા વિધાનો, એક એનું અને એક બીનું, 2 સાદા વિધાનો મળે છે. 2 સાદા વિધાનો હોવાથી સ્તંભો કેટલા બનશે? 2. અને 2 સ્તંભવાળા સત્યતા કોષ્ટકમાં હરોળો કેટલી બને છે? તો કે 4. ત્રીજું એક્ઝામ્પલ જુઓ, આર વિકલ્પન એમ શરતી એન, એમાં 3 સાદા વિધાનો છે અને 3 સાદા વિધાનો હોવાથી આદ્ય સ્તંભ એટલે કે મુખ્ય સ્તંભ 3 બનશે અને 3 મુખ્ય સ્તંભવાળા સત્યતા કોષ્ટકમાં હરોળો કેટલી બને છે? તો કે 8. ખ્યાલ આવ્યો મિત્રો? આ શેના નિયમ હતા? તો કે સત્યતા કોષ્ટક બનાવતી વખતે આડી હરોળ કઈ રીતે નક્કી કરવી તેના નિયમો હતા. ત્યાર પછી છે સત્યતા કોષ્ટકમાં ટી અને એફ, બરોબર? આપણને ખ્યાલ જ છે, જ્યારે એક સ્તંભવાળું હોય, બરોબર, એક મુખ્ય સ્તંભવાળું કોષ્ટક હોય ત્યારે એકવાર ટી અને એકવાર એફ. જ્યારે 4 હરોળ અને 2 સ્તંભવાળું સત્યતા કોષ્ટક હોય ત્યારે 2 વાર ટી અને 2 વાર એફ. અને જ્યારે 3 મુખ્ય સ્તંભો અને 8 હરોળવાળું સત્યતા કોષ્ટક હોય ત્યારે 4 વાર ટી અને 4 વાર એફ. એ રીતે આપણે એની રજૂઆત કરતા હોઈએ છીએ. એટલે અહીંયા આપણે ટી અને એફની ગોઠવણીના નિયમો જે છે એને વિસ્તારપૂર્વક સમજ્યા નથી, નહીં તો તમે એની વધારે પડતી અટપટી મૂંઝવણમાં મુકાઈ જશો, અગવડતા ભર્યું થશે. એટલે સરળતાથી યાદ રાખવા માટે આપણે એકવાળું સત્યતા કોષ્ટક હોય, એક સ્તંભવાળું, ત્યારે 2, એકવાર ટી અને એકવાર એફ. જ્યારે 2 સ્તંભવાળું સત્યતા કોષ્ટક હોય તો આપણે 2 વાર ટી અને 2 વાર એફ. અને 3 સ્તંભવાળું સત્યતા કોષ્ટક હોય ત્યારે 4 વાર ટી અને 4 વાર એફ. આ રીતે આપણે ટી અને એફના જૂથોની ગોઠવણી કરીએ છીએ. મિત્રો હવે પછીની બાબત એ છે, તમને હરોળ બનાવતા આવડી ગઈ, સ્તંભની રચના કરતા આવડી ગઈ. સ્તંભ 2 પ્રકારના રચવાના હોય છે. એક હતા જે આદ્ય સ્તંભ મુખ્ય, એના વિશે આપણે સમજૂતી મેળવી, અને બીજા સ્તંભો જે હોય છે એ છે ગૌણ સ્તંભ. તો હવે પછી આપણે જોઈએ કે સત્યતા કોષ્ટકમાં ગૌણ સ્તંભની રચનાને લગતા નિયમો. કોઈપણ જટિલ સંયુક્ત વિધાનમાં એકના એક કે જુદા જુદા કારકોની જેટલી વખત ઉપયોગ થયો હોય એટલા અન્ય સ્તંભો તે વિધાન માટેના સત્યતા કોષ્ટકમાં રચવાના હોય છે. એટલે ખ્યાલ આવ્યો મિત્રો? દાખલા તરીકે જો તમે એક એક્ઝામ્પલ નીચે આપેલું છે, પહેલું એ જ જુઓ કે પી વિકલ્પન નિષેધ પી. તો તમારે જ્યારે આદ્ય સ્તંભની રચના કરવી હોય મુખ્ય સ્તંભોની, તો તમે સૌથી પહેલાં શું જોશો કે આમાં ABCDના કેટલા અક્ષરો છે? તો એ ABCDના અક્ષરો આપણને દેખાય છે. પહેલા ઉદાહરણમાં માત્ર એક જ અક્ષર છે પી, એટલે આપણા મુખ્ય સ્તંભ કેટલા બનશે? તો કે એક જ પી.
ત્યાર પછી હવે જ્યારે આપણે ગોળ સ્તંભની રચના કરવાની હોય ત્યારે આપણે શું જોવાનું છે તો કે આપેલા વિધાનમાં કેટલા તાર્કિક કારકોનો ઉપયોગ થયેલો છે એ તાર્કિક કારકોને આધારે આપણે ગૌણ સ્તંભની રચના કરવાની રહે છે. દાખલા તરીકે જે આપેલું છે કે પી વિકલ્પન નિષેધ પી, તો એમાં આપણને બે તાર્કિક કારકો, એક વિકલ્પન અને બીજું જે છે એ નિષેધ, બે તાર્કિક કારકો જોવા મળે છે. તો અહીંયા આપણે ગૌણ સ્તંભો છે એ કેટલા બનશે તો કે બે. ત્યાર પછી જે બીજું એક્ઝામ્પલ આપેલું છે નિષેધાર શરતી નિષેધ એશ. હવે તમને કોઈ પૂછે કે ભાઈ આમાં મુખ્ય સ્તંભો કેટલા બનશે તો તમે એબીસીડીના અક્ષરોને જોઈને તરત કહેશો એક આર છે અને એક બીજો એસ છે, તો મુખ્ય સ્તંભો કેટલા બનશે તો કે બે. બે સ્તંભો જ્યારે મુખ્ય બને છે ત્યારે હરોળો કેટલી બને છે આડી લાઈન તો કે 4. હવે આપણો પ્રશ્ન આવ્યો ગૌણ સ્તંભને રચવાનો. તો ગૌણ સ્તંભને રચવા માટે આપણે ત્રીજી બાબત યાદ રાખતા શીખીએ કે આપેલા વિધાનમાં જેટલા તાર્કિક કારકો જેટલી વખત તેનો ઉપયોગ થયો હોય તેટલા અન્ય એટલે કે ગૌણ સ્તંભો બને છે. હવે આપણે જેમ મુખ્ય સ્તંભમાં હતું કે પીનો ઉલ્લેખ 2 વાર 3 વાર થયો હોય તો માત્ર એક જ વખત બનાવવાનું, પણ અહીંયા એનાથી ઉલટું છે. જો આપણે એક્ઝામ્પલમાં નિષેધાર શરતી નિષેધેશ, તો એકનું એક તાર્કિક કારક જે નિષેધ છે એ 2 વાર આપેલું છે, તો નિષેધવાળા આપણા ગૌણ સ્તંભો 2 બને અને એક શરતીવાળું એટલે કુલ 3 કારકો છે. તો ગૌણ સ્તંભો કેટલા બનશે તો કે 3 ગૌણ સ્તંભો બનશે. ખ્યાલ આવ્યો મિત્રો? આ સત્યતા કોષ્ટક કઈ રીતે રચવું એની પૂર્વ માહિતી હતી જે આપણે 11મા ધોરણમાં શીખી ચૂકેલા છીએ, પણ સમય જતાં જો તમારા મગજમાંથી થોડી ઘણી ભૂલાઈ ગઈ હોય તો ફરી પાછું એનું રિવિઝન થઈ શકે. માટે તમને આ માહિતી આપેલી છે કે સત્યતા કોષ્ટકમાં મુખ્ય સ્તંભો કઈ રીતે રચવા, આડી હરોળ કઈ રીતે રચવી, ટી અને એફના જૂથોની ગોઠવણી કઈ રીતે કરવી અને ત્યારબાદ ગૌણ સ્તંભોની રચના કઈ રીતે કરવી. આ માહિતી શીખ્યા પછી આપણે થોડાક ઉદાહરણ સ્વરૂપે સત્યતા કોષ્ટક વિશે જોઈએ. સત્યતા કોષ્ટક પણ આપણે એવા જ લીધેલા છે કે જેમાં એક સ્તંભવાળા હોય, બે સ્તંભવાળા હોય અને 3 સ્તંભવાળા હોય, જેથી કરીને તમે સરળતાથી સમજી શકો. પહેલું જ જે ઉદાહરણ તરીકેનું સત્યતા કોષ્ટક છે એને આપણે જોઈએ. પી વિકલ્પન નિષેધ પી. ઉદાહરણમાં તમે બરાબર જોજો મિત્રો, પી વિકલ્પન નિષેધ પી. હવે આપણે સૌથી પહેલાં અત્યારે તમારી સમક્ષ લખેલું છે, પણ જ્યારે તમે વિચારો કે તમે જાતે કરી રહ્યા હોવ છો ત્યારે સૌથી પહેલાં માત્ર આપણી સમક્ષ એક વિધાન હશે. તો પી વિકલ્પન નિષેધ પીને જોઈ અને સૌથી પહેલાં આપણે આદ્ય સ્તંભ રચવાનું છે. તો આપણે જોઈશું કે એબીસીડીના અક્ષરો વિધાનપરક અચલો કેટલા છે તો કે માત્ર પી. તો આદ્ય સ્તંભ કેટલા બનશે તો કે પી. પી એક આદ્ય સ્તંભની રચના થઈ ગયા બાદ બાજુમાં આપણે જોશું કે ગૌણ સ્તંભો. ગૌણ સ્તંભો કેટલા બનશે તો ફરી પાછા આપણે આપેલા વિધાનમાં નજર કરીએ કે તેમાં કારકો કેટલા છે તો કે 2, એક વિકલ્પનનું અને એક નિષેધનું. તો આપણે ગૌણ સ્તંભો કેટલા બન્યા 2 બન્યા. હવે ટી અને એફની આ જૂથની કેવી રચના કરી શકશું તો માત્ર એક જ આદ્ય સ્તંભ હોવાથી હરોળ કેટલી બની 2 જ હરોળ બનશે. 2 હરોળ બનવાને કારણે એકવાર ટી અને એકવાર એફ લખ્યો છે. ત્યારબાદ ગૌણ સ્તંભમાં સૌથી પહેલાં આપણે એક નિષેધ પી અને ત્યારબાદ છેલ્લા સ્તંભમાં સમગ્ર પૂરેપૂરું આખું વિધાન છે એ આવી જાય છે પી વિકલ્પન નિષેધ પી. હવે નિષેધ પી છે એ આપણે પહેલા સ્ટેપમાંથી જોઈએ છીએ તો કે આપેલું વિધાન પી સત્ય છે ત્યારે નિષેધ પી કેવું થયું અસત્ય, અને આપેલું વિધાન પી એફ એટલે કે અસત્ય છે તો નિષેધ પી કેવું થયું ટી. નીચે લખેલું છે એક અને કાઉન્સમાં કરેલો છે તેનો નિષેધ, એટલે ખ્યાલ આવે કે આ બીજી લાઈન જે છે એ આપણને ક્યાંથી મળેલી છે તો કે પહેલી લાઈનનો આપણે નિષેધ કર્યો છે. ત્યાર પછીનું બીજો જે ગૌણ સ્તંભ છે પી વિકલ્પન નિષેધ પી. તો એનો જવાબ મેળવવા માટે આપણે પહેલી અને બીજી 2 હરોળનો ઉપયોગ કરશું અને વિકલ્પનનું સત્યતા કોષ્ટક જે છે એને યાદ કરવાનું છે. તો કે જ્યારે ટી અને એફ વિકલ્પનનું કોષ્ટક આપણને યાદ જ છે કે જ્યારે આપેલા બંને વિધાનો અસત્ય હોય તો જ આપેલું સમગ્ર વિકલ્પિક વિધાન છે એ કેવું બને અસત્ય, નહીતર બાકી બધે સત્ય બને. તો આપેલું પી અને નિષેધ પી ટી અને એફ છે તો આપેલું વિધાન કેવું બન્યું ટી. બીજી હરોળમાં આપેલું વિધાન પી એફ છે એટલે કે અસત્ય છે અને નિષેધ પી ટી છે તો સમગ્ર વિધાન કેવું બન્યું ટી.
ક્યાંથી આવેલું છે તો કે પહેલી અને બીજી હરોળનું આપણે શું કર્યું તો કે વિકલ્પન કર્યું, એટલે બ્રેકેટમાં કાઉન્સમાં લખેલું છે વિકલ્પન. ખ્યાલ આવ્યો મિત્રો? આ માત્ર ને માત્ર એક સ્તંભવાળું શક્યતા કોષ્ટક હતું અને એની હરોળો હતી 2. બીજું ઉદાહરણ જોઈએ. નિષેધાર, શરતી, નિષેધ, એસ. તમે જો એબીસીડીના કેટલા અક્ષરો દેખાય છે આમાં વિધાનપરક અચલો તો કે 2, એક આર અને બીજો એસ. તો આદ્ય સ્તંભો કેટલા બનશે? જેટલા એબીસીડીના અક્ષરો આપણને વિધાનમાં જોવા મળે એટલા આપણા આદ્ય સ્તંભો બને, એટલે કે 2, એક આરનું અને બીજું એસનું. ત્યારબાદ ગૌણ સ્તંભની રચના કરવા માટે આપણે જોઈશું વિધાનમાં તાર્કિક કારકો કેટલા આપેલા છે તો કે વિધાનમાં તાર્કિક કારકો આપેલા છે 3, એક નિષેધ, એક શરતી અને ફરી પાછું નિષેધ. તો 3 તાર્કિક કારકો હોવાથી આપેલું જે વિધાન છે એનું સત્યતા કોષ્ટક કરતી વખતે ગૌણ સ્તંભો કેટલા બનશે તો કે 3, એટલે આદ્ય સ્તંભો 2 અને ગૌણ સ્તંભો 3. તો સમગ્ર કોષ્ટકમાં સ્તંભો કેટલા બને? કુલ 5. હવે ટી અને એફના જૂથની ગોઠવણી તમને પહેલાં જ કહ્યું એ રીતે કે જ્યારે 4 હરોળ હોય, 2 સ્તંભો બન્યા એટલે હરોળો કેટલી થઈ? 4 હરોળ હોય ત્યારે 2 વાર ટી અને 2 વાર એફ, 1 વાર ટી અને 1 વાર એફ. આ રીતે આપણે ટી અને એફના જૂથોની ગોઠવણી કરી શકીએ. ત્યારબાદ આવ્યો નિષેધ આર. તો ત્રીજી જે લાઈન છે આપણી, ત્રીજો સ્તંભ નિષેધાર છે, એનો નિષેધ કરવા આપણે કોની મદદ લેશું તો કે પહેલા સ્તંભની. જ્યાં ટી આપેલો છે તો નિષેધનો નિયમ, નિષેધનું કોષ્ટક આપણને યાદ જ છે કે આપેલું વિધાન સત્ય હોય તો નિષેધવાળું અસત્ય, અને આપેલું વિધાન અસત્ય હોય તો નિષેધવાળું વિધાન સત્ય. તો જ્યાં આપેલું વિધાન આર સત્ય છે ત્યાં અસત્ય થયું અને જ્યાં અસત્ય છે ત્યાં સત્ય થયું. એટલે જે ત્રીજી લાઈન છે નિષેધાર એ આપણને ક્યાંથી મળ્યું તો કે પહેલા સ્તંભ ઉપરથી, એટલે 1નો નિષેધ કરેલો છે, બ્રેકેટમાં નિષેધ લખેલો તમે જોઈ શકો છો. પછી ચોથા નંબરનો જે સ્તંભ છે નિષેધ એસ, એને આપણે નિષેધ એસ કરવા માટે કોની મદદ લઈશું તો કે બીજા સ્તંભની, એસની. તો એમાં પણ સેમ નિષેધનો જ નિયમ લાગુ પડશે કે જ્યાં સત્ય વિધાન આપેલું હશે એનો નિષેધ અસત્ય થાય અને અસત્ય વિધાન આપેલું હશે તેનો નિષેધ સત્ય થાય. એટલે કે આપેલું વિધાન સત્ય છે ત્યાં અસત્ય અને આપેલું વિધાન અસત્ય છે ત્યાં સત્ય. તો ચોથો જે સ્તંભ છે એ આપણને ક્યાંથી મળ્યો તો કે બીજા સ્તંભની મદદથી, એટલે ત્યાં 2 અને એનો નિષેધ કરેલો આપણે જોઈ શકીએ છીએ. હવે આવ્યો છેલ્લો સ્તંભ જે સમગ્ર આખું વિધાન દર્શાવે છે, નિષેધ આર, શરતી, નિષેધ એસ. તો નિષેધ આર ક્યાં છે તો કે ત્રીજા સ્તંભમાં, નિષેધ એસ ક્યાં છે તો કે ચોથા સ્તંભમાં. આ 2 ત્રીજો અને ચોથો સ્તંભ લઈ એની મદદ વડે આપણે સમગ્ર શરતી વિધાનની રચના કરીશું. શરતી વિધાનને જોવા આપણે વળી પાછું શરતીવાળું સત્યતા કોષ્ટક યાદ કરવાનું રહેશે. શરતી જે છે એ કારકનું સત્યતા કોષ્ટક શું યાદ રાખવા શીખવે છે કે જે આપેલું વિધાન સત્ય, એક વિધાન સત્ય અને બીજું અસત્ય હોય ત્યારે જ વિધાન છે સમગ્ર એ અસત્ય બને, બાકી બધે સત્ય. તો આપણે અહીંયા જોઈએ કે આપેલું નિષેધાર અને નિષેધ એસ પહેલાં 2 વખત 2 અસત્ય છે તો શરતી વિધાન કેવું થયું? સત્ય. નિષેધાર અને નિષેધેશ એક અસત્ય અને બીજું સત્ય છે તો પણ આપેલું શરતી વિધાન કેવું થયું? સત્ય. ત્રીજી હરોળમાં જુઓ, આપેલું વિધાન નિષેધાર સત્ય અને નિષેધ એશ અસત્ય છે, તેથી શરતી વિધાન કેવું બન્યું? અસત્ય. કારણ કે ટી અને એફ હોય ત્યારે શું આવે? એફ, અસત્ય. અને છેલ્લી હરોળમાં બંને સત્ય છે માટે પૂરું શરતી વિધાન પણ કેવું આવ્યું? શરતી, સત્ય. હવે તમે જુઓ કે નિષેધાર, શરતી, નિષેધ એશ એને જવાબ લાવવા માટે આપણે કયા સ્તંભનો ઉપયોગ કર્યો તો કે ત્રીજા અને ચોથાનો, એટલે નીચે લખેલું છે 3 અને 4નો અને બ્રેકેટમાં શરતી. ખ્યાલ આવ્યો મિત્રો? હવે પછી આપણે ઉદાહરણ સ્વરૂપે ત્રીજું તમને સમજમાં આવે એ માટે અહીંયા 3 સત્યતા કોષ્ટક, એક સ્તંભવાળો, એક બીજો બીજા સ્તંભ, 2 સ્તંભવાળો અને ત્રીજો છે એ 3 સ્તંભવાળો લીધેલો છે. ત્રીજું ઉદાહરણ સમજીએ. એ દ્વિશરતી, બી સમુચ્ચય, ડી. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે તમે વિધાનમાં જોશો તો તમને વિધાનપરક અચલો એટલે કે ABCDના અક્ષરો કેટલા દેખાય છે તો કે 3, એ, બી અને ડી. એટલે આપણા આદ્ય સ્તંભ કેટલા બનશે તો કે 3. ત્યારબાદ આવી ગૌણ સ્તંભની રચનાની વાત. તો તમે ફરી પાછા વિધાનમાં નજર કરો કે તમને ત્યાં તાર્કિક કારકો કેટલા જોવા મળે છે તો કે 2, એક દ્વિશરતી અને બીજું સમુચ્ચય.
જેટલા તાર્કિક કારકો હોય એટલા આપણા ગૌણ સ્તંભો બનતા હોય છે. તો અહીંયા ગૌણ સ્તંભો કેટલા બન્યા? 2. ત્યાર પછી વાત આવી ટી અને એફના જૂથોની રચના. તમને સમજાવ્યું તે મુજબ જ્યારે 3 સ્તંભો હોય ત્યારે હરોળો કેટલી બને છે? 8. અને 8 હરોળો હોય ત્યારે 4 વખત ટી અને 4 વખત એફ. પછી બીજી લાઈનમાં 2 વખત ટી અને 2 વખત એફ. ત્રીજી લાઈનમાં 1 વાર ટી અને 1 વાર એફ. આ રીતે આપણે ટી અને એફની ગોઠવણી કરવાની હોય છે. ત્યારબાદ આવ્યા ગૌણ સ્તંભો. અહીંયા ગૌણ સ્તંભમાં બી સમુચય ડી આપેલું છે, તો બી આપણી પાસે બીજા સ્તંભમાં અને ડી ત્રીજા સ્તંભમાં છે. ખાસ ધ્યાન રાખવાનું, જો મિત્રો તમારે જોવામાં આડોઅવળું થશે તો તમે નક્કી કરેલો જવાબ પણ કેવો હશે? ખોટો જ આવતો હશે. અહીંયા તમે પહેલી અને બીજી લાઈન જોવા માંડશો, એનો સમુચય કરવા લાગશો તો તમારો જવાબ આવી શકશે નહીં. ગૌણ સ્તંભ શું બનાવ્યો છે? બી સમુચય ડી. તો બી આપણને બીજી લાઈનમાં અને ડી આપણને ત્રીજી લાઈનમાં જોવા મળશે, તો આપણે બીજી અને ત્રીજી લાઈનને જ જોવાની છે. સમુચયનો નિયમ, સમુચયનું સત્યતા કોષ્ટક યાદ કરીએ તો આપણને ખ્યાલ છે કે જ્યારે આપેલા બંને વિધાનો સત્ય હોય તો જ સામુચ્ચયિક વિધાન સત્ય બને છે. તો બી અને ડી પહેલી હરોળમાં સત્ય છે તો સત્ય બન્યું. પછીથી છેક આપણને 5મી હરોળમાં સત્ય જોવા મળે છે. બાકી બધે એક વિધાન સત્ય છે તો બીજું અસત્ય, એક વિધાન અસત્ય છે તો બીજું સત્ય. માટે બી સમુચય ડી વિધાન માત્ર પહેલી અને 5મી હરોળમાં જ સત્ય બને છે. તો બી સમુચય ડી વિધાન આપણને ક્યાંથી મળ્યું? તો કે બીજી અને ત્રીજા સ્તંભમાંથી. માટે જો નીચે લખેલું છે કે 2 અને 3નો સમુચ્ચય. ત્યાર પછી છેલ્લો જે ગૌણ સ્તંભ છે અને ઓમ જોઈએ તો 5મો એ દ્વિશર્તી બી સમુચ્ચય ડી. તો આને આપણે કયા કયા સ્તંભની મદદથી જોઈશું? તો સૌથી પહેલાં એ લખ્યો છે, તો એ એટલે પહેલો અને બી સમુચ્ચય ડી એટલે કે ચોથો. એટલે કે પહેલી અને ચોથી લાઈનને, ચોથા સ્તંભને જોવાનો છે અને દ્વિશર્તી સત્યતા કોષ્ટકની મદદથી. દ્વિશર્તીનો નિયમ પણ આપણને ખ્યાલ છે, કાં તો આપેલા બંને વિધાનો સત્ય હોય તો સત્ય બને અને કાં તો આપેલા બંને વિધાનો અસત્ય હોય તો પણ સત્ય બને. તો પહેલી અને ચોથી લાઈનમાં જોશો તો એ અને બી સમુચય ડી વાળું વિધાન સત્ય છે એટલે સમગ્ર વિધાન સત્ય બન્યું. અને પહેલી અને ચોથી લાઈનની જ્યારે આપણે 6ઠી, 7મી અને 8મી હરોળમાં જોઈએ તો આપેલા બંને વિધાનો કેવા છે? અસત્ય. એટલે ત્યારે પણ દ્વિશર્તીવાળું વિધાન છે કેવું બન્યું? સત્ય બન્યું. માટે આપણે જોઈ શકીએ કે જ્યારે બંને વિધાનો કાં તો સત્ય અને અસત્ય હોય ત્યારે જ સત્ય બન્યું, વચ્ચેના બધી જ જગ્યાએ કેવું બન્યું? અસત્ય. આ જવાબ આપણને ક્યાંથી મળ્યો? તો કે આપણે પહેલા અને ચોથા સ્તંભની મદદ લીધી. માટે નીચે લખવાનું છે કે 1 અને 4 અને એનું શું કર્યું આપણે? તો કે દ્વિશર્તી કર્યું. મિત્ર ખ્યાલ આવ્યો? આ માત્ર આપણે પુનરાવર્તન જ કરેલું છે, કારણ કે આ સત્યતા કોષ્ટક રચવાની જેટલી સમજૂતી છે એ બધી જ સમજૂતી આપણે 11મા ધોરણમાં શીખી ચૂક્યા છીએ. આ પ્રકરણમાં આપણે જે એક નવી બાબત શીખવાની છે, માત્ર એક જ બાબત નવી શીખવાની છે, જે વિધાન માટેના રૂપ છે તેના પ્રકારો, તે આપણે હવે પછીના વિડીયોમાં એની ચર્ચા કરીશું.